શેઠ ધનજીદેવશી રાષ્ટ્રીય શાળા ધોરણ 4 પરિસર ભાગ 2 પાઠ 13 બાદશાહને હાથતાળી આપી. જયસિંહના શબ્દો ઉપર વિશ્વાસ રાખીને શિવરાય બાદશાહની મુલાકાત માટે આગ્રા જવા નીકળ્યા. જતા પહેલા શિવરાયે સ્વરાજ્યનો કારભાર જીજામાતાના હાથમાં સોંપ્યો અને તેમના આશીર્વાદ લીધા. સાથે પોતાનો પુત્ર સંભાજી રાજા, પસંદ કરેલા સરદારો અને કેટલાક વિશ્વાસુ માણસો અને સારો એવો ખજાનો લીધો. મજલ કાપતા કાપતા તેઓ આગ્રા પહોંચ્યા. નક્કી કર્યા પ્રમાણે શિવરાય બાદશાહના દરબારમાં ગયા. નાના સંભાજી રાજા સાથે હતા. તે દિવસે ઔરંગઝેબ બાદશાહનો 50મો જન્મદિવસ હતો. બાદશાહ દરબાર પૂરો કર્યા પછી સલાહ મસલત માટેના મહેલમાં ગયા. તેમની સાથે ચુનંદા સરદારો પોતાના મોભા પ્રમાણે હારબંધ ઊભા હતા. બાદશાહે શિવરાયને પાછળની હરોળમાં ઊભા રાખ્યા. મરાઠાઓને અનેક વખત પીઠ બતાવીને ભાગી છૂટેલો જસવંતસિંહ રાઠોડ શિવરાયની આગળની હરોળમાં હતો. શિવરાયને થયું, હું મહારાષ્ટ્રનો રાજા, મારું માન પહેલી હરોળમાં હોવું જોઈએ, પણ બાદશાહે મને છેલ્લી હરોળમાં ઊભો રાખ્યો, એટલે શું? તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. આ અપમાન તેમનાથી સહન થયું નહીં. ગુસ્સામાં શિવરાય મહેલની બહાર નીકળી ગયા અને સીધા પોતાના મુકામે પહોંચી ગયા. હવે પછી બાદશાહનું મોઢું જોવું નહીં એવું તેમણે નક્કી કર્યું. ઔરંગઝેબે શિવરાયના મુકામની આસપાસ સિપાહીઓનો પહેરો બેસાડી દીધો. શિવરાય અને સંભાજી રાજા બાદશાહની કેદમાં સપડાઈ ગયા. શિવાજી જાણી ગયા હતા કે બાદશાહે પોતાની સાથે કપટ કર્યું છે. હવે તે આપણને ક્યારેય આઝાદ કરશે નહીં. દિવસોના દિવસો વીતતા ગયા. એક દિવસ શિવરાયે બાદશાહ પાસે અરજ કરી, મને મહારાષ્ટ્રમાં જવા દો, પણ બાદશાહે તે સાંભળ્યું નહીં. તેમણે ખૂબ ખટપટ કરી પણ બાદશાહ માન્યા નહીં. શિવરાયે મનમાં નિર્ણય કર્યો કે ગમે તેમ કરીને બાદશાહની કેદમાંથી છૂટવું જ છે. શિવરાયે પોતાની સાથેના માણસોને દક્ષિણમાં રવાના કર્યા. બાદશાહને લાગ્યું, સારું થયું, શિવાજીનું બળ ઓછું થયું. હવે શિવરાયની સાથે સંભાજી રાજા અને હિરોજી ફરજન તેમજ મદારી મહેતર નામના સેવક એટલા જ જણ રહ્યા. એક દિવસ શિવરાયે માંદા પડવાનો ઢોંગ કર્યો. ખરેખર તે ઢોંગ જ હતો. તેમના પેટમાં ભયંકર દુખવા લાગ્યું. હકીમ અને વૈદ્યો આવ્યા. દવા પાણી શરૂ થયા. માંદગીમાંથી સાજા થવા માટે શિવરાયે સાધુઓ અને મૌલવીઓને મીઠાઈના કરંડિયા મોકલવાની શરૂઆત કરી. પહેરેગીરો મીઠાઈના કરંડિયા ઉગાડીને જોતા હતા, પણ આગળ જતા તેઓ કંટાળ્યા અને કરંડિયા ઉગાડીને જોવાનું બંધ થયું. રોજ રોજ શું જોવાનું એમ તેમને લાગ્યું. એક દિવસ સાંજે શિવરાયે હિરોજીને પોતાની જગ્યાએ સુડાવ્યો અને મદારીને તેના પગ દાબવા બેસાડ્યો. શિવરાય અને સંભાજી રાજા એક એક કરંડિયામાં બેઠા. કરંડિયા નીકળ્યા. આગળ નક્કી કર્યા પ્રમાણે સ્થળે તે સુખરૂપ પહોંચ્યા. ત્યાં શિવરાયના સ્વામી ભક્ત સેવકો ઘોડા લઈને તૈયાર હતા. આ બાજુ હિરોજી અને મદારી મહારાજની દવા લેવા જઈએ છીએ એમ કહીને ત્યાંથી નાસી છૂટ્યા. મહારાજને કેદમાંથી છોડાવવાના કામમાં આ બંને પોતપોતાના જીવના જોખમે અમૂલ્ય યોગદાન આપ્યું. બીજા દિવસે આ સમાચાર બાદશાહે જાણ્યા. પોતાની કેદમાંથી શિવાજી નાસી છૂટ્યા. બાદશાહ ગુસ્સાથી ભડકી ગયા. તેના બધા જ સરદારો છક થઈ ગયા. શિવાજીની બારીકાઈથી તપાસ કરવા માટે બાદશાહે દરેક બાજુ જાસૂસો મોકલાવ્યા, પણ વ્યર્થ. બાદશાહની કેદમાંથી મરાઠાઓનો સિંહ છટક્યો તે હંમેશનો. વેશ પલટો કરીને દુશ્મનને થાપ આપીને શિવરાય પોતાના પ્રદેશ તરફ નીકળ્યા. તેમણે સંભાજીને મથુરામાં એક સુરક્ષિત સ્થળે રાખ્યા અને આગળ નીકળી ગયા. શિવરાયને રાજગઢમાં સુખરૂપ આવેલા જોઈને જીજામાતાએ ધન્યતા અનુભવી. આગળ જતા 2 મહિને સંભાજી રાજા રાજગઢમાં આવી પહોંચ્યા. આવી રીતે યુક્તિપૂર્વક બાદશાહને હાથતાળી આપીને શિવરાયે પોતાનો છુટકારો કર્યો. આ ઘટના સન 1666માં બની. આભાર.